ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, એને એમ થયું ચાલ હું યુદ્ધ મેદાનમાં જાઉં, કોઈ આપણો હિતેચ્છુ, આપણો કોઈ મિત્ર, કોઈ જીવિત તો નથી ને, તો ત્યાં જાઓ એને બચાવવું. એ જો હાલી ચાલી ન શકતો હોય તો એને લઈને અહીંયા કુટીરમાં લાવવું, એની સેવા કરવું, એને સાજો કરવું. અશ્વત્થામા લાલટેન લઈ, ફાનસ લઈ અને નીકળે છે. એ યુદ્ધ મેદાનમાં બધી જગ્યાએ જોવે, દૂરથી દુર્યોધનનો અવાજ આવી રહ્યો હતો, કણસતો હતો. અશ્વત્થામા ત્યાં ગયા છે. જોયું તો દુર્યોધન, અરે મિત્ર તું? બોલે હા. હાલ દુર્યોધન હું તને લઈ જાઉં. દુર્યોધન કહે હવે ક્યાંય મારે નહીં જવાય, હવે તો મારે ઉપર જવાનો સમય આવી ગયો છે. અશ્વત્થામા કહે તો તારી કોઈ ઈચ્છા બાકી છે? તો ઈચ્છા હું પૂરી કરું, કેમે તારો જીવ જતો હોય તો. આ તારું દુઃખ મારાથી જોવાતું નથી દુર્યોધન. દુર્યોધને કહ્યું એક ઈચ્છા મારી છે, પણ એ અશ્વત્થામા એ તું પૂરી નહીં કરી શક. અશ્વત્થામા કહે એવી તો કઈ ઈચ્છા છે દુર્યોધન તારી? બોલે મારે પાંડવોના મસ્તક જોઈએ છે, એમાં પણ ભીમનું મસ્તક મારે જોઈએ છે. બોલ તું આપી શકીશ? એ નહીં આપી શક. હે અશ્વત્થામા, અમારા પક્ષમાં અક્ષોહિણી સેના હતી. અક્ષોહિણી સેના એટલે લાખો સૈનિકો, હજારો ઘોડાઓ, હજારો હાથીઓ. અક્ષોહિણી સેનામાં આટલું સૈન્ય હોવા છતાં પણ અમે પાંડવોને હરાવી ન શક્યા. નકર મારા પક્ષમાં કર્ણ હતા, ભીષ્મ દાદા હતા, અરે આપના પિતા ગુરુ દ્રોણાચાર્ય હતા, કે જે દ્રોણાચાર્યજીએ અર્જુનને આ તીર કેમ ચલાવવું ને એ શીખવાડ્યું છે. એ ગુરુ હોવા છતાં પણ આજે શિષ્ય પાસે જીતી નથી શક્યા. આવા યોદ્ધાઓ હતા. તો મને ખબર છે કે તું પાંડવોના મસ્તક નહીં લાવી શક અશ્વત્થામા, પણ મારી એક આ ઈચ્છા હતી. આ તો તે કીધું એટલે મેં કહ્યું. અશ્વત્થામાએ કહ્યું દુર્યોધન તારી વાત સાચી છે, પણ એક કોશિશ તો કરી શકું ને, એટલો તો મને તું મોકો આપ, અવસર આપ મને. દુર્યોધને કહ્યું ઠીક છે અશ્વત્થામા, આપ પણ કોશિશ કરો, પણ એ ભીમનું મસ્તક ખાસ લઈને આવજો. એ ભીમનું મસ્તક મારા પાસે આવશે ને તો આ દેહ મારો છે ને છૂટી શકશે. મારી એક છેલ્લી ઈચ્છા એ છે. અશ્વત્થામા કહે મરતા માણસની જે ઈચ્છા હોય ને એ પૂરી કરવી પડે. અશ્વત્થામા ગયા છે, ત્યાંથી નીકળ્યા, લાલ ટેલ લઈને નીકળ્યા, કુટીરમાં જવાની તૈયારી કરી. ત્યાં સુધી પહોંચવા આવે પણ ભગવાન કૃષ્ણ શયન કરી રહ્યા હતા ને એ જાગી ગયા. એને ખબર પડી ગઈ અશ્વત્થામા આ કૃત્ય કરવા માટે આવે છે. પાંડવો સૂતા હશે, એનું ધ્યાન નહીં હોય અને આ અશ્વત્થામા ખડગ લઈને આવશે અને પાંડવોના મસ્તક ધડથી અલગ કરશે. કારણ કે આજે અશ્વત્થામાને બુદ્ધિ સૂજી છે, એટલે ભગવાનને ખબર પડી ગઈ. અને ભગવાનને બધી વાતની ખબર પડી જ જાય, એટલા માટે તો એનું નામ ભગવાન છે. तन की जाने मन की जाने जाने चित की चोरी और उसके आगे क्या छिपाना जिसके हाथ में दौरी. આપણા બધાની દોરી છે ને એ પરમાત્માના હાથમાં છે. એને ખબર જ હોય કે આ વ્યક્તિને આ વસ્તુની જરૂર છે, આ વ્યક્તિને આ ઈચ્છા છે. એ સમય આવે ને ત્યારે એ પરમાત્મા એ વ્યક્તિને એ બધી જ વસ્તુ સમર્પિત કરી દે છે. આ બધું ભગવાન નારાયણ બધું કરે છે. આ ભગવાનની કૃપાથી તમે જે ઈચ્છા ધારો ને એ તમને મળી જ જાય છે. અને ત્યારે
મને એક કવિ બરોડાના છે જેનું નામ છે દિનેશ ડોંગરે, નાદાન તરીકે એ શબ્દથી ઓળખાય છે. એના શબ્દ મને યાદ આવે કે તમે ખાલી પ્રભુ પાસે પ્રાર્થના કરો, તમે ખાલી પ્રભુ પાસે પ્રાર્થના કરો, બાકી સઘળું ઈશ્વર કરશે. અમારા ભાસ્કરભાઈ ગઈકાલે સાંજે બોલતા હતા, 2-4 વાર બોલ્યા, સઘળું ઈશ્વર કરશે, સઘળું ઈશ્વર કરશે. ત્યારે મને આ એક કવિતા યાદ આવી છે દિનેશ દાદા ડોંગરેની. તું તારા હિસાબનું કરજે, તું તારા હિસાબનું કરજે, બાકી સઘળું ઈશ્વર કરશે. શ્રદ્ધા પૂર્વક માથું ધરજે, બાકી સઘળું ઈશ્વર કરશે. આપણે આપણી નીતિથી કામ કરી રાખવાનું. જ્યારે આપણો સમય પાકે ને ત્યારે પરમાત્મા ક્યારે કેવી રીતે આપી દે ને કઈ ખબર નહીં પડે. એટલે ઈ કામ એનું છે, કર્મ કરવું આપણું કામ છે, ફળ આપવું એનું કામ છે. અમારા બ્રાહ્મણો પાસે અમારા શાસ્ત્રીજી કહેતા હતા, વિપુલભાઈ, એ કે મયુરભાઈ, ઘણા યજમાનો એવા આવતા હોય ને પત્રિકા દેખાડવા માટે, જ્યોતિષના ખૂબ સારા જ્ઞાતા છે. એ કે ઘણી વખત એવા યજમાનો આવે કે આમાં શું તકલીફ છે દાદા, અને ત્યારે એ પ્રિડિક્શન કરીને કહે કે આ તકલીફ છે, આ વિધાન તમે કરાવો. એટલે યજમાનો પહેલો પ્રશ્ન એમ કરે કે આ વિધાન કરાવ્યા પછી કેટલા દિવસમાં ફળ મળશે? ફળ જોઈએ છે. આજે હવન કરો ને કાલે લક્ષ્મીજી આમ આકાશમાંથી આવી જાય એવું નથી. આવી આશાએ કોઈ દિવસ કર્મ કરવું નહીં, પણ કર્મ તમે ચોક્કસ કરો, ફળ પ્રભુ તમને ચોક્કસ આપશે. કરો તો ખરી. ફળ જોઈએ છે, વૃક્ષ વાવવું નથી. ફળ જોઈએ છે, વૃક્ષ વાવવું નથી. આંબાનો રસ પીવો છે પણ આંબો વાવવો નથી. ઠંડારક જોઈએ છે, છાંયો જોઈએ છે, પણ વૃક્ષ વાવવું નથી, પણ વૃક્ષ કાપવું છે. તો કર્મ કરો, બાકી સઘળું ઈશ્વર કરશે. આગળ કહે, સારી નરસી વેડા આવે, હિંમત રાખી આગળ વધજે, શ્વાસે શ્વાસે એને સ્મરજે, અને બાકી સઘળું ઈશ્વર કરશે. સારી નરસી વેડા આવે, ક્યારેક સુખ પણ આવે અને ક્યારેક દુઃખ પણ આવે. આ સંસારનો નિયમ છે. જો સવારે તડકો આવતો હોય તો સાંજે છાંયો આવવાનો જ છે, પણ સાંજ સુધી આપણે રાહ જોવી પડે. એટલે કવિના શબ્દ કહે, સારી નરસી વેડા આવે, હિંમત રાખી અને તું આગળ વધજે, શ્વાસે શ્વાસે એને સ્મરજે, બાકી સઘળું ઈશ્વર કરશે. દરિયામાં ઝાઝા તોફાને સાવ સહજ એ ઘટનાક્રમ છે. તું કેવળ જુસ્સાથી તરજે, બાકી સઘળું ઈશ્વર કરશે. જીવનમાં તો કંઈક મળશે એની ઈચ્છા છે સમજીને. જીવનમાં તો જે કંઈ મળશે એની ઈચ્છા છે એ સમજીને, અંતે એના ચરણે ધરજે, અને બાકી સઘળું ઈશ્વર કરશે. બાકી સઘળું ઈશ્વર કરશે. છેલ્લી લીટીમાં, તારું હોવું એના આયોજનનો હિસ્સો કેવળ નાદાન. તારું આ સંસારમાં હોવું એ એનો એક હિસ્સો છે, એ નાદાન. સત્કર્મનું ભાથું ભરજે, અને બાકી સઘળું ઈશ્વર કરશે. સત્કર્મનું ભાથું ભરજે અને બાકી સઘળું ઈશ્વર કરશે. આપણે કર્મ કરવાનું છે, બાકી સઘળું ઈશ્વર કરશે. તો જેસી કરની વેસી ભરની. તમે જેવું કર્મ કર્યું હશે ને એવું ફળ પ્રભુ તમને આપશે. તો આ પાંડવોએ કાંઈક સત્કર્મ કર્યા હશે તો કૃષ્ણ એની સાથે રહ્યા ને.
નકર કૃષ્ણ એની સાથે ન રહે. ભગવાન કેની સાથે રહે? બોલે જે સત્યને સહારે છે ને ભગવાન એની જ સાથે રહે છે, અને એનો દાખલો છે આ પાંડવો. અને એટલા જ માટે ભગવાન ઊંઘમાંથી જાગી ગયા કે મારા પાંડવોને તકલીફ ન પડે. પેલો અશ્વત્થામા ખડગ લઈને નીકળ્યો છે.